એટલે શું આવતું હોય? કા મૂળ ક્રિયાપદ અથવા એસ અથવા ઈએસ આઈવી યુ ધ્યેય અને બહુવચનમાં મૂળ ક્રિયાપદ હી સી ઈટ એકવચનમાં એસ અથવા ઈએસ. સાદો ભૂતકાળ હાગો સાદો ભૂતકાળ સાદા ભૂતકાળમાં કોઈ પણ કરતા હોય આઈવી યુ ધ્યેય હી સી ઈટ હાગમટે સહપરિવાર હાગમટે સહપરિવાર તમે જોવો તો ખરા હાગમટે સહપરિવાર શું આવશે? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. હું અંગ્રેજીમાં બોલ્યો આઈ સ્પોક ઇન ઇંગ્લિશ તે અંગ્રેજીમાં બોલ્યો હી સ્પોક ઇન ઇંગ્લિશ તમે અંગ્રેજીમાં બોલ્યા યુ સ્પોક ઇન ઇંગ્લિશ તેણી અંગ્રેજીમાં બોલી સી સ્પોક ઇન ઇંગ્લિશ આપણે અંગ્રેજીમાં બોલીએ વી સ્પોક ઇન ઇંગ્લિશ. સાદો ભવિષ્યકાળ કોઈ પણ કરતા હોય બધાય કરતા એકદમ હેલમ હેલો ડાયમ ડાયો કાળ એટલે સાદો ભવિષ્યકાળ. કોઈ પણ કરતા હોય આઈ વી યુ ધે હી સી ઈટ એકવચન બહુવચન હાગમટે સહપરિવાર બધાયમાં વિલ પ્લસ મૂળ ક્રિયાપદ વિલ પ્લસ મૂળ ક્રિયાપદ વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. હું અંગ્રેજીમાં બોલીશ આઈ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ તમે અંગ્રેજીમાં બોલશો યુ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ તેણી અંગ્રેજીમાં બોલશે સી વિલ સ્પીક ઇન ઇંગ્લિશ તે અંગ્રેજીમાં બોલશે હી વિલ સ્પીક ઇન ઇંગ્લિશ. ચાલો ખેલ ખતમ. હું અંગ્રેજીમાં બોલું છું તમે જોજો હવે હું અંગ્રેજીમાં બોલું છું આઈ સ્પીક ઇન ઇંગ્લિશ હું અંગ્રેજીમાં બોલ્યો આઈ સ્પોક ઇન ઇંગ્લિશ હું અંગ્રેજીમાં બોલીશ આઈ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ. ખેલ ખતમ. તમે જોવો તો ખરા ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર. હવે ચાલો કયા કાળ આવ્યા? ચાલુ કાળ. ચાલુ કાળ કોઈ પણ પ્રકારનો ચાલુ કાળ હોય ચાલુ વર્તમાન કાળ હોય તોય ભલે ચાલુ ભૂતકાળ હોય તોય ભલે ચાલુ ભવિષ્ય કાળ હોય તોય ભલે ચાલુ કાળમાં શું આવે ખબર છે? ચાલુ કાળમાં જો ટુ બી ના રૂપ આવે અને શું આવે વાહે મૂકી દો આઈએનજી. ખેલ ખતમ. કોઈ પણ પ્રકારના ચાલુ કાળમાં ટુ બી ના રૂપ અને આઈએનજી આવે. ટુ બી ના રૂપ યાદ કરો. ટુ બી નું વર્તમાન કાળનું રૂપ એમ ઇઝ આર ટુ બી નું ભૂતકાળનું રૂપ વોઝ વર ટુ બી નું ભવિષ્ય કાળનું રૂપ વિલ બી અને લાસ્ટમાં આઈએનજી મૂકી દો. ખેલ ખતમ. ચાલુ વર્તમાન કાળ એમ ઇઝ આર પ્લસ આઈએનજી ચાલુ ભૂતકાળ વોઝ વર પ્લસ આઈએનજી ચાલુ ભવિષ્ય કાળ વિલ બી પ્લસ આઈએનજી. ખેલ ખતમ. ચાલુ કાળ કોને કહેવાય? ક્રિયા ચાલુ હોય ચાલુ વર્તમાન કાળમાં અત્યારે ક્રિયા ચાલુ હોય. જસ્ટ એક્ઝામ્પલ હું અંગ્રેજીમાં બોલી રહ્યો છું આઈ એમ સ્પીકિંગ ઇન ઇંગ્લિશ હું અંગ્રેજીમાં બોલી રહ્યો હતો આઈ વોઝ સ્પીકિંગ ઇન ઇંગ્લિશ હું અંગ્રેજીમાં બોલી રહ્યો હઈશ આઈ વિલ બી સ્પીકિંગ ઇન ઇંગ્લિશ. આઈમાં શું આવે? એમ આવે. હી સી ઇટ એકવચન